નમસ્કાર મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી 2026 તેમજ જીએસઆરટી, જીપીએસસી અને આરઆરબી જેવી પરીક્ષાઓની તૈયારી કરતા આપણી ચેનલના તમામ યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત છે. બંધારણ એક એવો વિષય છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે. જો આ વિષય પાકો થઈ જાય તો પરીક્ષા પાસ કરવાનો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે. આજના આ ભાગ 1ના વિડીયોમાં આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે અગાઉની પરીક્ષાઓમાં વારંવાર પૂછાયા છે અને 2026ની તમારી આ ભરતીમાં 100% પૂછાવાની સંભાવના ધરાવે છે એવા પ્રશ્નોની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, એક પણ પ્રશ્ન મિસ ન કરતા, કારણ કે પરીક્ષામાં આમાંથી બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવતીકાલે રવિવારે આવનારો ગુજરાતની ભૂગોળનો ધમાકેદાર વિડીયો પણ તમને સૌથી પહેલા મળે. તો ચાલો તમારી નોટબુક અને પેન તૈયાર રાખજો. શરૂ કરીએ આજના બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો આ મહાકુંભ. પ્રશ્ન નંબર 1 કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડ, ઝારખંડ. કે ઝારખંડ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવો. તો વીવીપેટ મશીનનું પૂરું નામ છે, આપણો જવાબ રહેશે ઓપ્શન બ, વોટર વેરિફેબલ પેપર ઓડિટ ટ્રેલ. પ્રશ્ન નંબર 3 કે ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. તો આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડ, 1989માં. ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી, જેનું વર્ષ હતું 1989. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્નો પૂછવાની કોણ ના પાડી શકે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બ, સ્પીકર ના પાડી શકે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની સ્પીકર ના પાડી શકે. પ્રશ્ન નંબર 5 કે જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી પડ્યા હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? તો જવાબ છે ઓપ્શન ક, કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળે છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળે છે. અહીંયા ટાઈપિંગમાં થોડી મિસ્ટેક છે, બીજું એડજસ્ટમેન્ટ કરી દેજો. પ્રશ્ન નંબર 6 કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ રહેશે બ, કે વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 7 નીચે જણાવેલમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો પણ અવસર પ્રાપ્ત થયો? તો આપણો જવાબ રહેશે ક, વીવી ગિરી. તો કે વીવી ગિરીને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો પણ અવસર પ્રાપ્ત થયો હતો. પ્રશ્ન નંબર 8 કે 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ રહેશે ક, જવાહરલાલ નહેરુ. 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. પ્રશ્ન નંબર 9 કે કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? તો જવાબ છે સમાનતાનો અધિકાર. સમાનતાના અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે. જોઈએ પ્રશ્ન નંબર 10 કે લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? મિત્રો, જવાબ જણાવતા પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક પણ કરી લેજો, કારણ કે તમારી એક લાઇક અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બ, 70 લાખ. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા 70 લાખ જેટલી છે. પ્રશ્ન નંબર 11 રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે?
તો જવાબ છે અધ્યક્ષ. રાજ્ય વિધાનસભાનું સંચાલન અધ્યક્ષ કરે છે. પ્રશ્ન નંબર 12. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. પ્રશ્ન નંબર 13. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 530 કરતા વધુ નહીં. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા સભ્યો 530 કરતા વધુ હોતા નથી. પ્રશ્ન નંબર 14. કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ છે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો જવાબ રહેશે રાષ્ટ્રપતિ. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા એટલે રાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન નંબર 16. કે તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? અથવા તો એ પણ પ્રશ્ન થઈ શકે કે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 17. રાષ્ટ્રગીત જન ગણ મનના કવિ કોણ છે? તો જવાબ રહેશે ઓપ્શન ડ, રવિન્દ્રનાથ ટાગોર. આપણું રાષ્ટ્રીય ગીત જન ગણ મનના કવિ રવિન્દ્રનાથ ટાગોર છે. પ્રશ્ન નંબર 18. કે ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે? તો આપણો જવાબ રહેશે અનુચ્છેદ 105. અનુચ્છેદ 105 મુજબ દેશના સાંસદ સભ્યોને બંધારણનો વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે. પ્રશ્ન નંબર 19. કે ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? પહેલું ધારાસભા અને બીજું કારોબારી, તો એ સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો જવાબ છે ન્યાયતંત્ર, જે તેનું કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ છે. પ્રશ્ન નંબર 20. કે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ક, માહિતીનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. ભારતીય બંધારણ મુજબ માહિતીનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. પ્રશ્ન નંબર 21. કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 22. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? તો આપણો જવાબ રહેશે 14 વર્ષ. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર 14 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા એટલે કે કેગનું આખું નામ શું છે? CAG, કેગનું આખું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ક, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જે કેગનું ફૂલ ફોર્મ છે. જે સરકારી ખાતામાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા છે, જેનું પૂરું નામ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. પ્રશ્ન નંબર 24. કે બંધારણની કઈ અનુસૂચિત ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? તો જવાબ છે 5મી અનુસૂચિ. બંધારણની 5મી અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે. તો જોઈએ આજનો લાસ્ટ પ્રશ્ન નંબર 25. કે લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? તો જવાબ છે LN સિંઘવી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો.
લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર એલએન સિંધવી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે એટલે કે રવિવારે આવનારો નેક્સ્ટ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા છે ગુજરાતની ભૂગોળ વિશેના. જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.